अन्य महत्वपूर्ण समाचार साबरकांठाथी हिम्मतनगरनो हाथमती जळाशय 100% भराता थयो छे ओवरफ्लो थता डीप पर फरी वळ्या छे पाणी। फतेपुरथी मऊ अने भीलोडाने जोड़ता रस्ताना डीप पर पाणी। वाहन चालको जोखमी रीते वाहनों पसार करी रह्या छे। सवाल ए थई रह्यो छे कि कोई मोटी घटना सर्जाय तो जवाबदार कोण? तो हाथमती डेम ओवरफ्लो परंतु लोको त्यां તેને જોવા માટે પણ પહોંચી રહ્યા છે। રોડ પાણીમાં ગરકાવ। ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, જે પ્રકારથી વાહન ચાલકો જીવના જોખમે પસાર કર્યા છે આટલો ખતરનાક રસ્તો, શું વધુ માહિતી? લોકમાં ચોક્કસ કે સાબરકાંઠા સહિત ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે હિંમતનગર જે હાથમતી જળાશય છે તે 100% ભરાઈ ચૂક્યો હતો, જેના કારણે અનગેટેડ હોવાના કારણે જે જળાશય ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, તેના કારણે જે મઉથી ફતેપુરથી મઉ તરફ જવાનો ભિલોડા તરફ જવાનો જે રસ્તો હતો એના પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ગરકાવ થઈ ગયું છે। તો વાહન ચાલકો છે તે એ રસ્તાથી જીવના જોખમે સવારી કરી રહ્યા તો લાગી રહ્યો છે। ખાસ કરીને અહીંયા પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવવું જોઈએ, નહીં તો મોટી દુર્ઘટના સર્જાય છે શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી। સ્વપ્ના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આ રસ્તો છે તે ખૂબ જ જોખમી છે, પરંતુ લોકો છતાં પણ અહીંથી પ્રવાસ કરી રહ્યા છે। સાબરકાંઠા ઈડરના ગંભીરપુરા ઘાટી વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહાકાય અજગર બકરીનો શિકાર કરીને છુપાયો હતો, તે દરમિયાન તેનું રેસ્ક્યુ કરાયું। 10 ફૂટથી વધુ લાંબા મહાકાય અજગરના મુખમાંથી બકરી છોડાવી બકરીનું મોત નીપજ્યું। લોકોના ટોળે ઉમટ્યા। રખોપો ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે।